विद्यार्थी मित्रों, ई-लर्निंग एज्युकेशनના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં લાસ્ટ વિડીયોમાં આપણે આપણો જે પાઠ ચાલી રહ્યો છે 7મા ક્રમનો ભારતીય અર્થતંત્ર, જેના વિડીયો આપ નિયમિત જોતા હશો, જેનો આપ અભ્યાસ વ્યવસ્થિત ઘરે રહી અને કરતા હશો, અને જે પણ કાંઈ શિક્ષક તરફથી જે આપને સૂચના મળે છે તે મુજબ આપ એને નિહાળી અને આપ વ્યવસ્થિત એનું હોમવર્ક પણ કરતા હશો। હવે આજે આપણે અભ્યાસક્રમની અંદર આગળ વધતા આપણો જે પાઠ ચાલી રહ્યો છે 7મો પાઠ ભારતીય અર્થતંત્ર, જેમાં આપણે ચોથા પ્રશ્ન તરફ હવે જઈએ છીએ। પ્રશ્ન આપણો છે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રનો પરિચય। ત્રીજા પ્રશ્નની અંદર આની અગાઉના વિડીયોમાં ત્રીજા પ્રશ્ન વિશે જે આપણે ચર્ચા કરી, જેના વિશે આપણે શીખ્યું, ત્રીજો પ્રશ્ન આપણો હતો સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રનો પરિચય, અને હવે આપણો જે પ્રશ્ન છે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રનો પરિચય। તો હવે આપણો પ્રશ્ન ચોથા ક્રમનો છે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રનો પરિચય। प्रश्न चौथा प्रमेय आज से स्वातंत्र्य पछीना भारतीय अर्थतंत्रनी समजूती પાંચમા સભ્યોથી આપણો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી। ત્યારબાદ એનો જવાબ માટે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી ના મુદ્દા, જેમાં સૌપ્રથમ આપણે લખીશું રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક। નંબર 2 खेती, नंबर 3 उद्योगों, नंबर 4 सेवाओं, नंबर 5 वस्ती, नंबर 6 गरीबी, 7 बेकारी, नंबर 8 मानव विकास। ओके, आजादी पछीना भारतीय अर्थतंत्रमा 8 बाबतो विશે આપણે ખાસ શીખવાનું છે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી। હવે આપણે જે પ્રશ્ન ત્રીજો શીખ્યો, જેના વિશે આપણે વાત કરી સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી, અને હવે જે આપણો પ્રશ્ન છે સ્વતંત્રતા પછી આઝાદી પછીના વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા શું હતી। આમ તો વિદ્યાર્થી મિત્રો, જૂના અભ્યાસક્રમની અંદર ધોરણ 12માં આવતો પાઠ ભારતીય અર્થતંત્ર, ઓકે, અને જે નવા અભ્યાસક્રમની અંદર એ 12મા ધોરણના અભ્યાસક્રમમાં આપેલો જે પાઠ હતો જૂના અભ્યાસક્રમમાં એને કેન્સલ કરી અને 11મા ધોરણના નવા અભ્યાસક્રમમાં 7મા પાઠ સ્વરૂપે અહીંયા એમ કે આપણને આપેલો છે। જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ
જૂના અભ્યાસક્રમની અંદર આ બધી વસ્તુઓ ભણતા જે હાલ તમે લોકો ભણી ગયા છો. આઝાદી પહેલાની પરિસ્થિતિ, આઝાદી પછીની પરિસ્થિતિ. તો હવે આપણો જે પ્રશ્ન છે સ્વાતંત્ર્ય પૂર્વે ભારતીય અર્થતંત્રનો પરિચય. પહેલી બાબત છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. જેમાં 3 પોઈન્ટ આપણે લખવાના છે. પહેલો પોઈન્ટ જે આંકડાકીય માહિતીઓ આપતો ખાસ અને ખાસ આ પ્રશ્ન આપણો છે. આંકડાકીય માહિતીઓ વિશેષ ક્રમ યાદ રાખવાની છે. વર્ષ 1950-51 માં વર્ષ 1950-51 માં વર્ષ 1950-51 માં $2,69,724 દેશની રાષ્ટ્રીય આવક હતી. અને ડોલરમાં આપણે એમ કે મપાતી હોય છે. ક્યારે આઝાદીના વર્ષોમાં સ્વતંત્રતા પછી ભારતીય અર્થવ્યવસ્થા જ્યારે સંપૂર્ણ આપણા હાથમાં કમાન આવી ત્યાર પછી 1950-51 $2,69,724 ભારતની રાષ્ટ્રીય આવક હતી. 2013-14 માં $87,51,834 થઈ. $87,51,834 એમ કે ડોલર થવા પામી ભારતની રાષ્ટ્રીય આવક, જેને આપણે નેશનલ ઇન્કમ તરીકે ઓળખીએ છીએ. બીજું, આમ 63 વર્ષના સમયમાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો. કેટલા 63 વર્ષનો સમયગાળો? 18 ગણો વધારો. 1951 માં દેશની રાષ્ટ્રીય આવક અને 2013-14 માં આ 60 વર્ષના એમ કે સમયગાળાની અંદર 63 વર્ષના સમયગાળામાં દેશમાં 18 ગણો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો. છેલ્લો પોઈન્ટ 1950-51 માં માથાદીઠ આવક ખૂબ ઓછી હતી. માનવ વિકાસ અહેવાલ મુજબ 2013-2014 મુજબ દેશની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ મુજબ 2014 માં દેશની એમ કે દેશના લોકોની માથાદીઠ આવક $5,150. ઓકે, $5,150 હતી. જે વિકસિત દેશોની માથાદીઠ આવકથી 7 થી 10 ગણી ઓછી. જે વિકસિત દેશો જે છે અમેરિકા છે, નોર્વે છે, પશ્ચિમ યુરોપના જે દેશો છે એની તુલનામાં આપણી માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી જોવા મળે. ઓકે, તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં 3 પોઈન્ટથી આપણે મુદ્દાને સોલ્વ કરીએ. પહેલા 2 પોઈન્ટ રાષ્ટ્રીય આવક વિશે અને પછીનો ત્રીજો પોઈન્ટ માથાદીઠ આવક. ઓકે, ત્યાર પછી નંબર 2 ખેતી. આઝાદી પછીના વર્ષોમાં ખેતીની સ્થિતિ. એમાં 2 પોઈન્ટથી ખેતીના મુદ્દાને આપણે સોલ્વ કરીએ છીએ. પહેલો પોઈન્ટ લખવાનો, આઝાદી સમયે ભારતની લગભગ 72% વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી. આઝાદીના વર્ષોમાં કુલ વસ્તીનો 72% ભાગ ખેતીમાં રોકાયેલો હતો. એનો અર્થ સિમ્પલ એવું થાય મિત્રો, કુલ જે દેશની વસ્તી હતી એનો 72% હિસ્સો, દર 100 કામ કરતી વ્યક્તિએ 72 વ્યક્તિ એ ખેતીમાં રોકાયેલી હતી, ખેતીમાંથી રોજગારી મેળવતી હતી. ઓકે, રોજગારી મેળવી જે 2001-2 માં 58% જેટલો છે અને 2013-14 માં ઘટીને 48% જેટલો થયો. ઓકે, 2001-2 માં 58% કુલ વસ્તીનો 58% જેટલો ભાગ થયો. કેવાનો ભાગ? દેશ પ્રતિદિન ખેતીમાં રોકાયેલા લોકોનું પ્રમાણ ઘટી ગયું અને ઉદ્યોગ અને સેવામાં રોકાયેલા લોકોનું પ્રમાણ વધી ગયું. દેશ પ્રતિદિન આજે તમે જોવો છો કે ખેતીમાંથી લોકો ઓછા થઈ રહ્યા છે અને ઉદ્યોગો તરફ આજે લોકો વળી રહ્યા છે. ઉદ્યોગ અને સેવા તરફ શહેરોમાં આવી રહ્યા છે. આજે વસ્તીનો 48 થી 49% જેટલો ભાગ એ ખેતી ક્ષેત્રે રોકાયેલો છે. ત્રણેય વિભાગોની તુલનાએ આજે પણ ખેતી ક્ષેત્રે તો માણસો વધુ જ છે, પણ કહેવાનો ભાવ ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. એટલે 2001-2 માં 58% જેટલો ભાગ, કુલ વસ્તીનો 58% જેટલો ભાગ ખેતી ક્ષેત્રે રોકાયેલો હતો. ઓકે, અને જે 2013-14 માં 48% જેટલો થવા. ઓકે, પહેલો પોઈન્ટ આ છે. બીજો પોઈન્ટ 1950-51 માં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો 55% ઓકે જેટલો હતો કે આઝાદીના વર્ષોમાં. જે 2013-14 માં ઘટીને 2013-14
14 માં ઘટીને કેટલો થવા પામ્યો તો કે 14%. ઓકે, ત્યાં 58% કુલ રાષ્ટ્રીય આવકનો 55% જેટલો ભાગ ભારત સરકારને ખેતી વિભાગમાંથી પ્રાપ્ત થતો હતો, જે નવી સદીની શરૂઆતના બીજા દાયકામાં 2013-14માં તે ઘટી અને 14% જેટલો થવા પામ્યો. તો કહેવાનો ભાવ કે દિન પ્રતિદિન ખેતીમાં રોકાયેલા લોકોનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ખેતી રાષ્ટ્રીય આવકની રીતે પણ સરકારને ઓછો ફાળો આપતું થયું છે. ઓકે, તો 14% જેટલો ફાળો 2013-14ના વર્ષમાં ખેતી ક્ષેત્ર દ્વારા નોંધાયો. ઓકે, તો તેમાં આપણે 2 પોઈન્ટ here સોલ્વ કરીએ. નંબર 3, ઉદ્યોગ. પહેલો પોઈન્ટ, 1950-51માં દેશની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો 16.6% હતો. ઓકે, ત્યારે 1950-51 ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 16.6%. ઓકે, અને 2013-14માં વધી અને 26% છે. ઓકે, તો ઉદ્યોગોનો ફાળો રાષ્ટ્રીય આવકમાં તમે જોવો છો કે દિન પ્રતિદિન વધતો જાય છે. 1950-51માં આઝાદીના વર્ષોમાં, આઝાદી પછીના વર્ષોમાં દેશનો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો 16.6%. અને 2013-14 કેટલો થયો? 26%. ઉદ્યોગોનો ફાળો રાષ્ટ્રીય આવક રોજગારીમાં બંને રીતે એમ કે આનો ફાળો વધતો જાય છે. ઓકે, બીજો, ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. જે કુલ નિકાસ ભારતમાં થાય છે એનો 2/3 જેટલો ભાગ ઉદ્યોગમાંથી ભારત સરકાર મેળવે છે. કુલ નિકાસ કમાણીનો 2/3 જેટલો ભાગ ભારત સરકાર ઉદ્યોગ ક્ષેત્રના વિભાગમાંથી એમ કે પ્રાપ્ત કરે છે. ઓકે, તો આઝાદી પછીના વર્ષોમાં ત્રીજી એવી બાબત અગત્યની ઉદ્યોગો, જેમાં આપણે 2 પોઈન્ટ થી આપણે લખીએ છીએ. નંબર 4, સેવા. ઓકે, સેવા ક્ષેત્રે પણ એમ કે સેવા ક્ષેત્રમાં પણ 2 બાબતો જે આપણે લખીએ છીએ. 1951માં ભારતનું સેવા ક્ષેત્ર 17.3% લોકોને 1951માં ભારતનું સેવા ક્ષેત્ર કેટલા ટકા? 1951 17.3% લોકોને રોજગારી પૂરી પાડવું. કોણ? સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે પ્રાઇવેટ, સરકારી, અર્ધ સરકારી કોઈ પણ સેવાકીય બાબતો, નોકરીની બાબતમાં જોડાવું તો તેને સેવા વિભાગ ઓળખીએ છીએ. તો 1951માં આયોજનના દરમિયાન કુલ વસ્તીનો 17.3% ભાગ એ લોકો રોજગારી ક્ષેત્રે, સેવા ક્ષેત્રની અંદર રોજગારી પ્રાપ્ત કરતા. કુલ વસ્તીનો 17.3% જેટલો ભાગ. ઓકે, 1951 આયોજનની શરૂઆતમાં 1950માં ભારતીય આયોજન સ્થાપના થઈ અને તે ભારતીય આયોજન પછી 1951માં પ્રથમ પંચવર્ષીય યોજના રજૂ કરી. તો આપણું જે વ્યવસાયિક માળખું છે એ વ્યવસાયિક માળખામાં પ્રથમ ખેતી છે, બીજું ઉદ્યોગ છે અને ત્રીજું સેવા ક્ષેત્ર. કહેવાનો ભાવ વિદ્યાર્થી મિત્રો એટલો છે, ખેતી ક્ષેત્રનો દિન પ્રતિદિન ફાળો ઘટતો જાય છે, બંને રીતે, રાષ્ટ્રીય આવકમાં પણ અને રોજગારીની રીતે પણ. જ્યારે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો બંનેમાં ફાળો રોજગારીમાં પણ અને રાષ્ટ્રીય આવકમાં પણ દિન પ્રતિદિનનો ફાળો વધતો જાય છે. તો 1951માં ભારતનું સેવા ક્ષેત્ર 17.3% લોકોને રોજગારી પૂરી પાડતું. તે પ્રમાણ વધીને 2011-12માં કેટલું થવા માંડ્યું? 2011-12માં 2011-12માં સેવા ક્ષેત્ર 27% એમ કે રોજગારી પૂરી પાડતું હતું. તો કહેવાનો મતલબ દિન પ્રતિદિન સેવા ક્ષેત્રનો ફાળો પણ રોજગારીની રીતે વધતો જાય છે, જે આપ જોઈ શકો છો. ઓકે, એટલે 1951માં કુલ વસ્તીનો 17.3% ભાગ એ રોજગારીની રીતે એમ કે સેવા ક્ષેત્રમાંથી પ્રાપ્ત રોજગારીમાં સેવા ક્ષેત્રમાં રોકાયેલો હતો. 2011-12માં તેનું પ્રમાણ વધીને 27% જેટલું થવા પામ્યું. એટલે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં પણ અને રોજગારીમાં પણ દિન પ્રતિદિન પોતાનું યોગદાન વધુ ને વધુ આપતું જાય છે. ઓકે, તો સેવા વિભાગની અંદર
કેમ કે 2 પોઈન્ટ આપણે લખીએ છીએ. બીજા પોઈન્ટની અંદર સેવા વિભાગમાં બીજા પોઈન્ટમાં વર્ષ 1950-51 માં ભારતીય રાષ્ટ્રીય આવકમાં સેવા વિભાગનો હિસ્સો 30.3%, જે પ્રમાણ બદલી અને 2013-14 ભારતીય રાષ્ટ્રીય આવકમાં કેટલું પ્રમાણ થવા પામ્યું? 59.9% સેવા વિભાગનો રાષ્ટ્રીય આવકમાં 50-51 આયોજન કાળ દરમિયાન 30.3%, 2013-14 દરમિયાન 59.9%. 59.9 એટલે આપણે એને 60 જ કરીએ. કુલ રાષ્ટ્રીય આવકનો 60% જેટલો ભારત સરકાર સેવા વિભાગમાંથી પ્રાપ્ત કરતો અને આજે પણ તેનું યોગદાન, તેનો ફાળો રાષ્ટ્રીય આવકની રીતે રોજગારી રીતે દીઠ પ્રતિદિન વધતો રહે છે. તો સેવા વિભાગની અંદર આપણે 2 પોઈન્ટ લખીએ છીએ. ત્યારબાદ છે નંબર 5 માં પ્રમાણે આવશે વસ્તી. વસ્તીનું પ્રમાણ આઝાદીના વર્ષો પછીના વર્ષોમાં વસ્તી દીઠ પ્રતિદિન 1921 પછી દેશમાં વસ્તીનું પ્રમાણ વધતું ગયું છે. જ્યારે ભારતના જે આર્થિક બાબતો છે તેમાં એને મહાવિભાજક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો નંબર 5 માં આપણે જોઈએ છે વસ્તી. જે મુદ્દાને આપણે 2 પોઈન્ટથી સોલ્વ કરવાનો. પહેલો પોઈન્ટ લખવાનો છે 1951 માં ભારતની વસ્તી 1951 માં ભારતની વસ્તી 36.11 કરોડ 36.11 કરોડ બે વધીને 2011 માં દેશની વસ્તી 121.02 કરોડ થઈ. 1951 માં આઝાદી પછીના વર્ષોમાં પ્રથમ 1951 એટલે આઝાદી પછીની પ્રથમ વસ્તી ગણતરી. આમ વસ્તી ગણતરીની શરૂઆત તો 1871 બ્રિટિશ રાજ વખતે અને જમશેદજી તાતાના અધ્યક્ષપણા હેઠળ શ્રી જમશેદજી તાતા ગ્રુપ ઓફ કંપનીના સ્થાપક, જેના અધ્યક્ષપણા હેઠળ બ્રિટિશરોએ સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કરાઈ 1871. પણ 1951 આઝાદી પછીની પ્રથમ વસ્તી ગણતરી ત્યારે ભારતની વસ્તી 36.11 કરોડ નોંધાઈ અને નવી સદીની બીજી વસ્તી ગણતરી 2011 જેમાં ભારતની વસ્તી 121.02 કરોડ નોંધાઈ. તો આપ જોવો છો કે દેશ પ્રતિદિન વસ્તીની રીતે પણ ભારતમાં વસ્તીનું પ્રમાણ દેશ પ્રતિદિન વધતું જાય છે. ઉત્તર પૂર્વ ભારતમાં વસ્તી વધી રહી છે, જેના કારણે ગરીબી, બેકારી જે પાછળના મુદ્દાઓમાં આપણે શીખવાનું છે કે સેવાકીય બાબતોમાં, શિક્ષણની બાબતોમાં ક્યાં ક્યાં પડતર પ્રશ્નો ઊભા થાય. તો 1951 દેશની વસ્તી 36.11, 2011 121.02 કરોડ એમ કે નોંધવામાં આવે. બીજો પોઈન્ટ, આમ આઝાદી બાદ ભારતની વસ્તીનો ખૂબ જ ઝડપી વધારો થયો, જે 1.5% દરે, બરાબર, કુલ 1.5% દરે વસ્તી વૃદ્ધિ દર. એક 1.5% દરે 1.5% દરે દેશમાં વસ્તીનું પ્રમાણ વધતું ગયું. 1951 ભારતીય એમ કે 1951 બાદ આઝાદી પછીના વર્ષોમાં ભારતની વસ્તીમાં વધારો થવા પામ્યો છે અને તે 1.5% દરે કે વસ્તી વૃદ્ધિનો દર રહે છે. વસ્તીનું પ્રમાણ પણ વધતી વધતું. 1921 પછી 1921 થી 1981 અતિ વસ્તી ધરાવતા વર્ષોમાં
ભારત અતિવસ્તી ધરાવતા દેશમાં આજે વિશ્વમાં બીજા ક્રમે ધરાવતો દેશ છે. પ્રથમ ક્રમે આવતો ચીન છે અને વસ્તીમાં બીજા ક્રમે આવતો ભારત છે. 1921 થી 1981 એટલે કે 60 વર્ષનો જે સમયગાળો હતો વીતી ગયેલી સદીમાં, આ વર્ષોમાં દેશમાં વસ્તીમાં અતિશય માત્રામાં વધારો થયો અને 1981 પછી હવે ધીરે ધીરે વસ્તી વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, સમજણ આવી છે, તેના કારણે. તો પાંચમા ઉદાહરણ વસ્તી વિશે આપણે 2 પોઈન્ટ લખીએ. ત્યારબાદ આવશે ગરીબી. ઓકે, ત્યાર પછી આવશે ગરીબી. હવે આપ જોવો છો કે આપ ભણતા આવો છો, અગાઉના ધોરણમાં તમે શીખતા વસ્તી એ વિકટ સમસ્યા છે. વસ્તી વધારો એ એક અભિશાપ રૂપ છે. ઘણા લોકો તે વસ્તીને એક માનવ સંસાધન સ્વરૂપે પણ ગણે છે અને ઘણા વિદ્વાનો તેને એક અભિશાપ રૂપે પણ ગણે છે. વસ્તી વધવાના કારણે ગરીબી, બેકારી, એમ કે માનવ વિકાસ જેવો પ્રશ્નો પણ નિકટ દિન પ્રતિદિન. ઓકે, એટલે ગરીબીના કારણે, બેકારીના કારણે આ બંને બાબતોના મૂળમાં વસ્તી વૃદ્ધિ દર રહેલો છે. જો વસ્તી કંટ્રોલ થાય તો પાછળ અમુક વર્ષો દરમિયાન ગરીબી અને બેકારીના પ્રમાણમાં પણ ઘટાડો કરી છે. ઓકે, અને જેના વિશે તમે દરેક ધોરણોમાં ભણતા આવ્યા છો. તો હવે આપણે જોઈએ છે ગરીબી. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, એમ કે ભારત એ નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ધરાવતો દેશ છે. ભારતમાં 1973-74માં 54.9% કુલ વસ્તીનો, બરોબર, ત્યારે 1973-74 કુલ વસ્તીનો 54.9% ભાગ એ ગરીબ. 54.9% ભાગ કુલ વસ્તીનો 55% જેટલો હિસ્સો થયો. 10 વ્યક્તિએ 55 વ્યક્તિ, 100 કુટુંબે 55 કુટુંબ એ ગરીબી રેખાની જે સીમા જેવું. 73-74માં 54.9% એમ કે લોકો ગરીબ હતા. જે પ્રમાણ ઘટીને 2011માં જે પ્રમાણ ઘટી અને 2011-12માં 21.9% થવા. ઓકે, 21.9% ગરીબીનું પ્રમાણ 21.9% એટલે એવરેજ બાર છે. ત્યારે 2011 જેમ દેશ વિકાસ તરફ આગળ વધે છે, પ્રગતિમય બને છે, ઓકે, જેમ નવા ઉદ્યોગો સ્થપાય છે, નવી રોજગારીનું સર્જન થાય છે, શિક્ષણ વધે છે, તેમ તેમ લોકોને દરેકને પોતાની લાયકાત મુજબ કામ મળતા એમ કે નિયમિત આવક પ્રાપ્તિના કારણે તે લોકો ગરીબીમાંથી બહાર નીકળી શકે. જેમ દેશ વિકાસમય બને છે તેમ ગરીબીનું પ્રમાણ દેશ પ્રતિદિન ઘટતું. 2011 બાદ નવી સદીની શરૂઆતના ત્રીજા દાયકા 21.9% કુલ વસ્તીનો 21.9% જે ગરીબી રેખાની નીચે જીવન જીવે. તો ગરીબીના મુદ્દા વિશે 2 પોઈન્ટ લખવાના. ત્યારબાદ નંબર 7 આવશે બેકારી. ઓકે, આમાં 21.9, 54.9 અને બીજા પોઈન્ટમાં એક લખવાનું છે. આમ આઝાદી બાદ દેશમાં ગરીબીની ટકાવારી ઘટવા પામી છે. જેમ દેશ વિકાસ તરફ આગળ જઈ છે, પ્રગતિ કરી રહ્યો છે, તેમ ગરીબીના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો. ઓકે, સાતમા આપણે જોઈએ છીએ બેકારી, જે વસ્તીને આધીને વસ્તી વધારો દેશમાં જોવા મળે તો તેની 2 વિપરીત અસરો, ગરીબી અને બેકારી, એમ કે સમગ્ર દેશમાં જોવા મળે. તો સાતમો પોઈન્ટ આપણે જોઈએ છે બેકારી. ઓકે, જેને આપણે બેરોજગારી તરીકે પણ ઓળખીએ છીએ. પહેલો પોઈન્ટ લખવાનો, ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે. માળખાગત બેરોજગારી એટલે શું થશે કે ફરજિયાત સ્વરૂપે કામની શોધમાં નીકળતી દરેક વ્યક્તિ પ્રથમ પ્રયત્ને, પ્રથમ વખત તે લોકોને કામ મળી શકતું નથી, પણ ફરજિયાત સ્વરૂપે થોડા વધતા સમય માટે તે લોકોને કામ શોધવા છતાં, કામના પ્રયત્નો હોવા છતાં, કામની સતત શોધ હોવા છતાં, કામ માટે યોગ્ય લાયકાત હોવા છતાં પણ તેમને કામ મળતું નથી. અને ન છૂટકે જાજો સમય, થોડો સમય, વધતા ઓછા સમયમાં એ લોકોને કામ વગરના બેસી રહેવું, જેને આપણે માળખાગત બેરોજગારી સ્વરૂપે ઓળખીએ છીએ. તો ભારત માળખાગત બેરોજગારી ધરાવતો દેશ. 1951માં ભારત
33 લાખ લોકો બેરોજગાર હતા. ઓકે, ત્યારે 1951 માં આઝાદીના વર્ષો પછી 33 લાખ લોકો બેરોજગારીનો ભોગ બન્યા. ઓકે, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતો હોય, વ્યક્તિ સતત કામની શોધમાં હોય, એના સતત પ્રયત્નો હોય અને છતાં તેને કામ ન મળે તો તેને આપણે બેરોજગાર તરીકે ઓળખીએ છીએ. તો આઝાદી પછીના વર્ષો 1951 કુલ વસ્તીનો 33 લાખ લોકો એમ કે બેરોજગાર હતા. જે પ્રમાણ વધીને 2011-12 એમ કેટલું થવા માંડ્યું? 5.6% થયું. બેરોજગારીનું પ્રમાણ કુલ વસ્તીનો 5.6% જેટલો ભાગ એ બેરોજગારી નીચે આવી ગયો. કામના પ્રયત્નો, કામની શોધ, લાયકાત છતાંય કામ ન મળવું, જેને આપણે બેરોજગારી અથવા બેકારી તરીકે ઓળખીએ છીએ. પહેલો પોઈન્ટ લખીએ. બીજો, આમ આઝાદી બાદ બેકારીનું પ્રમાણ ખૂબ એમ કે નીચું જોવા મળ્યું. છતાં છૂટી બેકારીમાંથી એમ કે ભારતમાં છૂટી બેરોજગારીમાં એમ કે માપી શકાતી ન હોવાથી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું. છૂટી બેરોજગારી, જેને આપણે પ્રચંડ બેરોજગારી સ્વરૂપે ઓળખીએ છીએ. બેરોજગારીનો જ પ્રકાર છે પ્રચંડ બેરોજગારી. ભારતમાં તમે જોવો છો કે ભારતીય અર્થવ્યવસ્થામાં ખેતીના વ્યવસાયમાં પ્રચંડ બેરોજગારી જોવા મળે, જેને છૂટી બેરોજગારી તરીકે પણ ઓળખાય. ઓકે, ગુપ્ત બેરોજગારી તરીકે પણ ઓળખાય. વ્યક્તિને કામ કરતો જોઈ શકાય, પણ એમ ખબર ના પડે કે તે બેરોજગાર છે કે નથી. કામ કરતો જોઈ શકીએ છીએ, પણ તેનો ઉત્પાદન ન તપાસીએ તો ખબર પડે કે વ્યક્તિનું ઉત્પાદન કાર્યમાં કેટલો ફાળો છે. માટે એની આવી વ્યાખ્યા થશે: વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં જોડાયેલી છે, પરંતુ તેના શ્રમ કાર્યથી ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય છે. તેને કામે રાખીએ કે ત્યાંથી હટાવી દઈએ, પણ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય. તેને પ્રચંડ બેરોજગારી કે છૂટી બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. વ્યક્તિને કામ કરતો જોઈ શકાય, પણ ઉત્પાદનમાં કેટલો ફાળો છે તે તપાસીએ તો જ એને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ બેરોજગાર છે. 5 વ્યક્તિ પણ એટલું કામ કરી આપે અને 3 વ્યક્તિ પણ એટલું જ કામ કરી આપે તો બેને જે દૂર કરીએ છીએ પ્રચંડ બેરોજગાર કહેવાય. માટે ભારતમાં ચોક્કસ રીતે બેરોજગારીનું કેટલું પ્રમાણ છે તે માપી શકાતું નથી. એક પ્રચંડ બેરોજગારી વિકટ છે ભારતીય પ્રણાલીમાં, ખેતીના વ્યવસાયમાં, અને બીજી મોસમી બેરોજગારી, જે મોસમ આધારિત બેરોજગારી સર્જાય છે. આના કારણે બેરોજગારીનો ચોક્કસ દર માપી શકાતો નથી. ઓકે, એટલે પ્રચંડ બેરોજગારી નું પ્રમાણ ભારતમાં વિશેષતમ જોવા મળે છે. ઓકે, તો 2 પોઈન્ટ આપણે સોલ્વ કરીએ. ત્યારબાદ છેલ્લા અને 8મા ક્રમે આવે છે માનવ વિકાસ. ઓકે, દેશમાં રહેતા માનવીઓના વિકાસ માટે શિક્ષણ પાછળના ખર્ચાઓ, આરોગ્ય પાછળના ખર્ચાઓ જે જરૂરી છે, આવશ્યક છે, એ માનવ વિકાસ માટેની બાબતો, જેને આપણે 4 પોઈન્ટથી સોલ્વ કરવાનો છે. પહેલો પોઈન્ટ લખવાનો છે: માનવ વિકાસ દેશના લોકોના જીવન ધોરણનો એમ કે ખ્યાલ રજૂ કરે છે. માનવ વિકાસ કહેવાત સંયુક્ત રાષ્ટ્ર સંઘ તૈયાર કરે છે. માનવ વિકાસ કહેવાત, ઓકે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે યુનેસ્કો સ્વરૂપે અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ આવેલો છે. પ્રત્યેક દેશનો માનવ વિકાસ એટલે કેટલાથી કેટલાની વચ્ચે હોય તેનો આંક, તેનો ગુણાંક, તેનું માપન સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે. હેતુલક્ષી પ્રશ્ન યાદ રાખે કે માનવ વિકાસ કહેવાત કોણ તૈયાર કરે છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. પહેલો પોઈન્ટ ખાલી. બીજું, સરેરાશ આયુષ્ય, આપણે કેટલું જીવીએ છીએ, બાળક જન્મ સમયથી મૃત્યુ સુધી કેટલા વર્ષનું આયુષ્ય ભોગવે છે, શું સરેરાશ આયુષ્ય. બીજું, શિક્ષણ. ત્રીજું, જીવન ધોરણ ના માપદંડ મુજબ એક ભાવસૂચક આંક તૈયાર કરવામાં આવે છે, જેને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે. કેટલી વસ્તુઓને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંક તૈયાર થાય છે? 3 બાબતો. પહેલી, સરેરાશ આયુષ્ય, બીજું શિક્ષણ, અને ત્રીજું જીવન ધોરણ. ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. જે દરેક બાબતો આપણે ધોરણ 12માં બીજો પાઠ આપણે જેમાં શીખીશું આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં, જેને આપણે PQLI તરીકે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, પછી માનવ વિકાસ આંક ઓકે સ્વરૂપે પણ આપણે એને શીખીએ છીએ. નંબર 3, વર્ષ 2000 માનવ વિકાસ કહેવાત મુજબ ભારતનો માનવ વિકાસ 0.463 હતો. ઓકે, જે સુધરીને 2013માં 0.586.
ભારતનો માનવ વિકાસઆંક 0.463 હતો, જે વધી અને 0.586 થયો. ઓકે, અને છેલ્લે માનવ વિકાસઆંક વિશ્વના માનવ વિકાસઆંક મુજબ વિશ્વના 187 દેશો હોય, ભારતનો 136મો ક્રમ હતો. માનવ વિકાસ અહેવાલ મુજબ 187 વિશ્વના જે દેશો છે એમાં ભારતનો ક્રમ 136મો. તો માનવ વિકાસની દ્રષ્ટિએ પણ ભારતની સ્થિતિ શું હતી આઝાદી પછીના વર્ષોમાં, તેની માહિતી આપતો 4 પોઈન્ટથી આ પ્રશ્ન આપણે સોલ્વ 4 મુદ્દાથી આ મુદ્દો 4 પોઈન્ટથી આ મુદ્દો સોલ્વ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે આ પાઠનો આપણો ચોથો પ્રશ્ન ઓકે અહીંયા પૂરો થાય છે. સ્વાતંત્ર્ય પછીના ભારતીય સ્વતંત્રની સમજૂતી આપતી બાબતો. તો કેટલી બાબતો આપણે યાદ રાખવાની છે? 8 બાબતો. પહેલી રાષ્ટ્રીય વગેરે વાપરી જાઓ, બીજી ખેતી, ત્રીજું ઉદ્યોગ, ચોથું સેવાઓ, પાંચમી વસ્તી, છઠ્ઠું ગરીબી, સાતમું બેકારી અને આઠમું માનવ વિકાસ. ઓકે, તો પ્રશ્નો બરોબર આપણે જોવાનો છે, એને અભ્યાસ કરવાનો છે અને આ પ્રશ્નોનું હોમવર્ક આપણે ફેરબુકમાં સરસ સ્વચ્છ અક્ષરે કરવાનું છે. ઓકે, નમસ્કાર. હવે પછીના વિડીયોમાં મારી મુલાકાત થશે.